ગુજરાત અને દેશભરમાં આપણે એવી સ્થિતિ અનેકવાર જોઈ છે કે જ્યારે કોઈ આફત આવે ત્યારે અમીર લોકો મદદ કરે ના કરે પણ જે ગરીબ જેની પાસે કંઈ જ નથી હોતું એ પોતાનો હાથ પગને હૈયું લઈને મદદ માટે પહોંચી જતા હોય છે, પરંતુ એ આપણા માટે ખરાબ વાત છે। આપણા દુર્ભાગ્ય છે કે આપણે એવા નિર્ભોર તંત્ર સાથે જીવી રહ્યા છીએ કે જે લોકો આફતને અવસરમાં બનાવવા માંગે છે અને આફતમાં ભ્રષ્ટાચાર કરીને કમાવા માંગી રહ્યા છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। ગુજરાતમાં છેલ્લા અઠવાડિયામાં ભારે વરસાદ જોવા મળ્યો, એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ખૂબ ભારે વરસાદ હતો અને આ જે ભારે વરસાદ હતો તેના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। પાણી એટલા ભરાઈ ગયા હતા કે ત્યાં જે સ્થાનિકો રહેતા હતા એમને સ્થળાંતર કરવું પડ્યું। હવે આ જે સ્થળાંતર કરવા માટે મજબૂર બનેલા લોકો હતા તેમના માટે મહાનગરપાલિકા દ્વારા જમવાનું વ્યવસ્થા કરવાની હતી, પરંતુ આ જે જમવાની વ્યવસ્થા કરવાની હતી એમાંય ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો। કોર્પોરેટરના પતિને આ જમવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો અને જે કોન્ટ્રાક્ટ હતો એમાં કંઈક અલગ વસ્તુ હતી અને છેલ્લા જ્યારથી એમને સ્થળાંતર કરવામાં આવ્યું છે ત્યારથી તેમને ખીચડી આપવામાં આવી રહી છે અને ખીચડીની ક્વોન્ટિટી ને ક્વોલિટી તમે જોશો તો તમને એવું થશે કે જે લખેલું છે અને જે કહેવામાં આવ્યું છે એના બદલે જો આ ખીચડી આપવામાં આવી રહી હોય તો આ ખીચડીમાં કોનું કેટલું પેટ ભરાશે અને આ ખીચડી ઉપર કોણ કેટલું ટકી શકશે। પહેલાં અહીંયા તમે દ્રશ્યો જુઓ અને ત્યારબાદ અહીંના સ્થાનિકો શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। ભાટસર સંવિધાન સોસાયટીનો રહેવાસી છું। અત્યારે અમારે પાણીની એવી બધી પરિસ્થિતિ ખરાબ હતી કે જેથી ક્યાંય જવાય એવું નહોતું। જે લોકો અંદર દર્દી હતા એ લોકો જે એક બે બેન હતા પેરેન્ટ્સ તો માંડ કરીને ઉપાડીને એ લોકોને લઈ ગયા પણ અમને કોઈ સેવા મળે નથી અને જમવા માટે કે પૂરી શાક ને એવું બધું આવશે પણ અમને એવું કાંઈ મળેલું માત્ર એક ખીચડી અંદર મરચાં થોડા નાખેલા ને એવો વઘારેલી ખીચડીનો ખાલી આપેલ છે। પછી કે સાંજે આવશે તો સાંજે ખીચડી અને બટેકા રીંગણાનું શાક, આ સિવાય કશું પણ અમને મળેલ નથી। કાકા લાખો રૂપિયાના બિલ બની જાય, શું કહેશો? પૂરતું જમવાનું મળ્યું? ના, કશું જ નહીં એમ આવેલું, તો એ ખાલી એક બનાવવા માટેનો જ આ એક કિસ્સો હતો। સંવિધાન સોસાયટી વોર્ડ નંબર 11નો રહીશી છીએ। જે અહીંયા બપોરે જે પરિસ્થિતિ થઈ હતી તે સરકારશ્રીએ અહીંયા આવી રેસ્ક્યુ કરી અને અહીંથી માણસો, ગરીબ માણસોને અહીંથી બહાર કાઢ્યા છે। તો છતાં બપોરે જમવા માટે ઘણો સમય લેતા બપોરે 3 વાગ્યાની આસપાસ જમવાનું આવ્યું હતું। તેમાં અમારા આ ગરીબ લોકો બધા અહીંયા રહે છે તેમની માટે ખાલી બપોરે ખીચડી જ બનાવવામાં આવેલી હતી અને સાંજના ભોજન માટે ખીચડી અને બટેટા રીંગણાનું શાક જ અહીંયા મળેલું છે। મારા ધ્યાન મુજબ એવું આવે છે કે અહીં લોકો સાથે ભ્રષ્ટાચાર થયો હોય તેવું મને લાગે છે અને અહીંયા ગરીબ માણસો રહે છે। જો આવા ખાલી જમવા બાબતે આવો ખાલી ભ્રષ્ટાચાર થતો હોય તો કદાચ આવા રોડ રસ્તા કે બીજું કોઈ અનેક કદાચ મકાન અમારા પડી ગયા હોય તો આ એમાં બનાવવામાં કદાચ ખર્ચો થતો હોય તો એમાં કેટલો ભ્રષ્ટાચાર થાય તે હું સાહેબશ્રીને વિનંતી કરું છું ને આની વ્યવસ્થિત સરકારશ્રી નોંધ લે અને અહીંયા અમારી સાથે જે ગેરરીતિ થાય છે તેનું પૂરતું ધ્યાન આપે અને
તેનું યોગ્ય રીતે કાર્યવાહી કરે છે. હું અહીંયા સંવિધાન સોસાયટીમાં રહું છું. અમારી અત્યારે અહીંયા સવારે 7 વાગ્યાથી પરિસ્થિતિ એવી હતી કે કોઈ માણસ ક્યાંય જઈ શકે એવું નહોતું, કોઈ નીકળી શકે એવું નહોતું. નગરપાલિકાની ટીમ અહીંયા આવી હતી અને પબ્લિક અને બધાને બહાર કાઢ્યા હતા. બધા સાહેબો હતા, જે આપણે માનો કે અહીંના ધારાસભ્ય મકવાણા સાહેબ પણ પોતે હતા. અને અમારા અહીંયા જે 150, 200 થી 300 જણા વરનું જે ખાવાનું જે એ લોકોએ જે ફાળવ્યું છે તે બપોરની સમયની અંદર એ લોકોએ બપોરે નકરી ખીચડી જ આપી છે અને સાંજના ટાઈમે ખીચડી અને રીંગણા બટેકાનું શાક જ આપ્યું છે. રોટલી બોટલી કાંઈ આપ્યું નથી. આશ્વાસન ખાલી આપ્યું છે કે રોટલી આવશે ને ચા આવશે, કશું જ આવ્યું નથી. ખાલી બપોરના ટાઈમે નકરી ખીચડી આપી છે વઘારેલી, અને સાંજના ટાઈમે એ લોકોએ નકરી ખીચડી અને બટેકા રીંગણાનું શાક આપ્યું છે. શાક અને બટેકાની ખીચડી આપી અને આ લોકો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરતા હોય એવું મને લાગે છે. આ લોકોએ અંદર રોટલી, પૂરી, શાક આ બધું જે ભેળવેલું છે, તો આની અંદર તંત્રને અને કલેક્ટરને હું એવી જાણ કરું છું જાગૃત નાગરિક તરીકે કે આની અહીંયા તાત્કાલિક પગલાં ભરી અને જે રાજકોટ બનાવ બન્યો એવો જો છેતરપિંડીનો આવા વિસ્તારની અંદર જે માણસો ગરીબ પરિસ્થિતિના માણસો રહે છે એની અંદર જો ભ્રષ્ટાચાર ખાવામાં થતો હોય તો રોડ રસ્તામાં કેમ ન થાય, તો આની વાંહે તાત્કાલિક યુદ્ધના ધોરણે આનો નિર્ણય લેવામાં આવે. કલેક્ટરશ્રીને એવી મારી નમ્ર વિનંતી છે. અને અહીંના જે ભ્રષ્ટાચારી જ્યાંનો કોન્ટ્રાક્ટ આપ્યો હોય તેની માથે પાક્કી નોંધ લેવી એવી મારી નાગરભાઈની એવી વિનંતી છે. જો નોંધ લેવા આગલી સમયની અંદર નહીં આવે તો આની અંદર અમે ITI કરી અને માહિતી માંગશું. અહીં તમે ખીચડી વિતરણના દ્રશ્યો જોયા, સ્થાનિકો શું કહી રહ્યા છે એ પણ સાંભળ્યું. હવે જે પ્રમાણે વાત કરવામાં આવી રહી છે કે કોર્પોરેટરના પતિને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને એના કારણે કદાચ આ ભ્રષ્ટાચાર થયો હોય એવું લાગી રહ્યું છે. હવે જો કોર્પોરેટરના પતિને આ પ્રકારેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો, પહેલાં તો મારે કોર્પોરેટરશ્રીને એવું કહેવું છે કે આ જે આફત છે એમાં તો તમારે પોતાના જે પગાર આવે છે ને એમાંથી પૈસા કાઢીને મદદ કરવાની હોય, પરંતુ એની બદલે તમે તમારા પતિને કોન્ટ્રાક્ટ અપાવીને શું સાબિત કરાવવા માંગો છો? આમાંય તમારે ભ્રષ્ટાચાર કરવાનો. આ બધા અત્યારે આરોપ છે, કારણ કે સ્થાનિકોનું કહેવું એવું છે કે ખીચડીની વાત નથી થઈ, જે પ્રમાણેની વાત થઈ હતી એ પ્રમાણે શાક રોટલી જે પોષણ આપી શકે એ પ્રકારેના ખોરાકની વાત હતી. એના બદલે આ પ્રકારેની ખીચડી આપવામાં આવી રહી છે જેમાંથી કોઈના પેટ નથી ભરાતા, અને એના કારણે જ એમને ભ્રષ્ટાચારની ભીતિ પણ થઈ રહી છે. હવે આમાં પણ શું કોઈ મોટો ભ્રષ્ટાચાર થયો છે કે કેમ, અને શા માટે કોર્પોરેટર શ્રીના પતિને આ કોન્ટ્રાક્ટ મળ્યો છે તેના વિશે તો કોર્પોરેટર પોતે સામે આવીને વાત કરે અને સ્પષ્ટતા આપે એની રાહ જોવી રહી. પરંતુ સ્થાનિકોને સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે આ મામલે પણ કોઈ ભ્રષ્ટાચાર થયો હોઈ શકે છે. હવે આમાં કોઈ ભ્રષ્ટાચાર થયો છે કે કેમ અને તંત્ર આ વિશે શું કહે છે એ જોવું રહ્યું. પરંતુ તમારું આ આખી ઘટનાને લઈને શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.